ફરીથી ગુમરાહ કરવા માટે, ફરીથી જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા છે. સાચી વાતને સમજવી પડશે, નહીતર આવનારો સમય ખૂબ ખરાબ આવી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠાની અંદર આજે એક પણ ઉદ્યોગ નથી. ઉદ્યોગ સમાન એક પણ માત્ર ડેરી છે, અને ડેરીની અંદર કયું વાતાવરણ ચાલી રહ્યું છે આપણે બધા જોઈએ છીએ. આજે બનાસકાંઠાની અંદર આજે જે લડાઈ છે એ માત્ર એક વ્યક્તિની લડાઈ છે, અને આ એક વ્યક્તિની લડાઈ, એક વ્યક્તિની તરસાઈ સામેની આ લડાઈ છે. અને એનો જવાબ આપવા માટે બનાસની બેન ગેનીબેને હિંમત કરી છે, અને સામેથી ગેનીબેન આજે આપણી સામે આજે ફોરમ ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠામાં ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે. પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી. સુજલામ સુફલામ કેનાલ હોય, ખેડૂતોએ વારંવાર લડવું પડે છે. જ્યારે કોઈ પણ ચૂંટણી આવે, વિધાનસભા હોય, પેટા ચૂંટણી હોય કે લોકસભા, ત્યાર પૂરતી ખાલી કોની આપણા પોતાના અસ્તિત્વની લડાઈ માટેની આ ચૂંટણી છે. આ ઠાકોર સમાજની ચૂંટણી નથી, આ ચૌધરી સમાજની ચૂંટણી નથી. આ બનાસકાંઠાને બચાવવા માટેની અને એક વ્યક્તિની જે તાનાશાહી છે એ આ વખતે જો કોઈ એવા કર્મચારી પણ જો નજરે પડશે, ચૂંટણી પંચમાં પણ એની વ્યક્તિગત ફરિયાદ દાખલ કરવામાં આવશે, ચાહે ચૌધરી સમાજનો હશે કે કોઈ પણ કર્મચારી છે, તો એને છોડવામાં નહીં આવે. મિત્રો, લોકશાહી છે, લોકશાહીની અંદર દરેકને અધિકાર છે, પણ જે સંસ્થાઓ વડાઓએ બનાવી છે. અત્યારે હાલ એક વાતાવરણ બનાસકાંઠામાં ચાલી રહ્યું છે કે ગલબા કાકાનું ઋણ ચૂકવવું છે, ગલબા કાકાનું ઋણ ચૂકવવું છે, અને ગલબા કાકાના નામ ઉપર બહુમતીથી આપણે ગેનીબેનને જતીબા મોદીથી જીતાડીએ એના માટે નમ્ર અપેક્ષા કરું છું. કારણ કે મિત્રો, આ જવાબદારી આપણે સૌએ લેવી પડશે. એક એક વ્યક્તિ સુધી, એક એક ઘર સુધી આપણે ગેનીબેન બનીને વોટ લેવા માટે જવું પડશે. કોઈ પણ દોડાદોડી નહીં કરીએ. તમે બધા બેસો. પોતાનું સ્થાન જાળવી રાખવા માટે નમ્ર વિનંતી છે. શાંતિ જાળવજો ભાઈ. હવે હું લક્ષ્મીબેન કરીને વિનંતી કરું કે બેન આવો અને સભાને સંબોધન કરો. મિત્રો, તમે બધા શાંતિથી બેસો. ગેનીબેન આવી રહ્યા છે, બધા શાંતિથી બેસો. કમા ભાઈ, બધા બતાવતો આભાજી રાજપૂત સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. આપણા ઉમેદવાર આપણી વચ્ચે જ આવે છે, ત્યારે